થાઈલેન્ડમાં ફરવા જવાનો પ્લાન હોય તો ફરી એક વખત જોઈ વિચારી લેજો, કારણ કે થાઈલેન્ડ અત્યારે 300 વર્ષની સૌથી ખતરનાક આફતમાં સપડાયું છે. ઠેર ઠેર જ્યાં નજર કરો ત્યાં જળતાંડવ અને ભયંકર પૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થાઈલેન્ડવાસીઓ અત્યારે ચોધાર આંસુએ રડવા મજબૂર છે. હાલમાં દક્ષિણ થાઈલેન્ડમાં એક અત્યંત ભયાનક તોફાન આવ્યું, જેણે આખા વિસ્તારને તબાહ કરી નાખ્યો. નિષ્ણાંતોએ તેને 300 વર્ષમાં એકવાર આવનાર તોફાન ગણાવ્યું છે. આ તોફાને અનેક શહેરોને ભારે પૂરમાં ડૂબાડી દીધા. સ્થિતિ એવી છે કે કેટલીક જગ્યાએ પાણીની ઊંચાઈ લગભગ 8 ફૂટ સુધી પહોંચી ગઈ છે. મતલબ કે લોકોના ઘર, દુકાનો અડધાથી પણ વધુ પાણીમાં છે. ઘરબાર અને ઘર વખરી છોડીને લોકો ભાગવા મજબૂર બન્યા છે. દાવો કરાઈ રહ્યો છે કે આ ભયંકર તોફાન અને વરસાદના કારણે અત્યાર સુધીમાં અંદાજે 19 લોકોના મોત થયા છે. થાઈલેન્ડના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર પૂર અને વીજળીના કારણે લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. હાલમાં થાઈલેન્ડથી આવનારી એક તસવીર ખરેખર ડરામણી અને હચમચાવી નાખનારી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ તથા એસોસિએટેડ પ્રેસ દ્વારા જાહેર કરાયેલી પૂરની તસવીરોમાં તબાહી સ્પષ્ટ જોવા મળી રહી છે. દ્રશ્યો જોઈને જ ધ્રુજી જવાય એવી સ્થિતિમાં થાઈલેન્ડના લોકો જીવન ગુજારવા મજબૂર છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનેક લોકો ગળા સુધી પાણીમાં ડૂબેલા છે. જો હવે થોડો પણ વધુ વરસાદ વરસે અને પૂરના પાણીનું સ્તર વધે તો લોકોએ જીવ ગુમાવવો પડે એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. નવાઈની વાત એ છે કે સૌથી ખરાબ સ્થિતિ હાટયાઈ શહેરમાં જોવા મળી રહી છે, જે ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલું શહેર માનવામાં આવી રહ્યું છે. સોંખલા પ્રાંતના મોટા શહેર હાટયાઈમાં 300 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ રસ્તાઓ, ઘરો અને દુકાનો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. આ વિસ્તારમાં પૂરના પાણીનું સ્તર 2.5 મીટર સુધી પહોંચી ગયું છે. એક સાથે 16 ઇંચ સુધી વરસાદ ખાબકવાના કારણે નદીઓ ગાંડીતુર બની ગઈ છે. રોયલ ઇરિગેશન ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ડઝનેક પંપ મશીનો લગાવવામાં આવી રહ્યા છે, જેથી પાણીનો નિકાલ થઈ શકે. પાણીને ઝડપથી સોંગખ્લા તળાવ અને થાઈલેન્ડની ખાડીમાં વહેતું કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. લોકોને હવાઈ માર્ગે રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. બચાવ ટીમો બોટની મદદથી લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કામ કરી રહી છે. કેટલીક જગ્યાએ હેલિકોપ્ટરથી રાહત અને બચાવ કામગીરી કરાઈ રહી છે. રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ રાહત કામગીરીમાં ચીવટથી જોડાયેલા છે, જેથી વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય. એક સ્થળે આવેલા મેટર્નિટી વોર્ડમાં અંદાજે 30 નવજાત બાળકો ફસાઈ ગયા. પૂરના પાણી એટલી હદે ભરાયેલા છે કે તેને બચાવવા માટે કવાયત કરાઈ રહી છે. પાણી અને વીજળીની સપ્લાય વચ્ચે વચ્ચે બંધ થઈ રહી છે અને માતા પિતા પોતે વોર્ડમાં દાખલ બાળકો પાસે નથી પહોંચી શકતા. જો કે વોર્ડ 3જા માળે હોવાથી થોડી રાહત છે, કારણ કે પાણી ત્યાં સુધી પહોંચવાની સંભાવના ખૂબ ઓછી છે. એ જ રીતે હોસ્પિટલમાં લગભગ 500 લોકો ફસાયેલા છે, જેમાં 200 દર્દીઓ છે. નર્સોએ સરકારને પીવાનું પાણી અને જરૂરી સામગ્રી તુરંત પહોંચાડવાની અપીલ કરી. 1,27,000થી વધુ ઘરો પાણીમાં ડૂબી ગયા છે. દક્ષિણી વિસ્તારમાં 9 પ્રાંત પૂરથી પ્રભાવિત છે, જ્યાં 1,27,000થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. વરસાદ બંધ થયા પછી પાણી ધીમે ધીમે ઓછું થવાની આશા છે, પણ નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ જોખમ રહી શકે છે. આ તોફાનની અસર થાઈલેન્ડના પાડોશી દેશો પર પણ પડી છે. મલેશિયામાં 15,000 લોકો રાહત કેમ્પ્સમાં છે, જ્યારે વિયેતનામમાં 91 લોકોના મોત થયા છે.